नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा हरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निव्वाणमग्गे वरजानकप्पं पाणाशियाशेषकुवायिदप्पं मायां जिनानां शरणं गुहाणं नमामि नित्यं त्रिजगत्पाणं। 12 नौका વંદિતતા સૂત્રનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. દરેક સૂત્રના 2 નામ હોય, એક આદાન નામ અને બીજું ગૌણ નામ. જેમ ઈચ્છામી ખમાસમણો એ આદાન નામ કહેવાય અને પંચાંગ પ્રણિપાત એ ગૌણ નામ કહેવાય. ગુણ ઉપરથી પડતું નામ એ ગૌણ નામ. પંચાંગ પ્રણિપાત એટલે 5 અંગ દ્વારા
નમાવીને જે નમસ્કાર કરવામાં આવે તે પંચાંગ પ્રણિપાત સૂત્ર, અને એનું પહેલું પદ એનાથી સૂત્રનું નામ બોલાય એ આદાન નામ કહેવાય. જેમ ઈચ્છકાર એ આદાન નામ કહેવાય, પણ સુગુરુ સુખસાતા પૃચ્છા એ ગૌણ નામ કહેવાય. પંચિંદીય એ આદાન નામ કહેવાય, પણ ગુરુ સ્થાપના એ ગૌણ નામ કહેવાય. એમ દરેક સૂત્રના આ રીતે બે નામ હોય. એમ વંદિતતા સૂત્રમાં પણ વંદિતુ એ આદાન નામ છે, અને શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર એ ગૌણ નામ છે. જ્યારે પણ પ્રતિક્રમણની ક્રિયામાં આપણે આ સૂત્ર બોલવાનું હોય તે સમયે ગુરુ મહારાજની અનુજ્ઞા લેવાની હોય છે, રજા લેવાની હોય છે. અને રજા લેવા માટે આપણે સવત્સવી સૂત્ર પહેલાં બોલીએ છીએ, અને પછી ઈચ્છા કારેણ સંધિ સહ ભગવન, બે જાતના સવત્સવી. જ્યારે ઠાવવાનું હોય ત્યારે ઈચ્છા કારણે સંધિ સહ ભગવાન વચ્ચે નથી બોલતા, ડાયરેક્ટ મિચ્છામિ દુક્કડમ. અને જે વખતે વંદિતુ સૂત્ર બોલવું હોય તે વખતે ગુરુ મહારાજની અનુજ્ઞા લઈએ. સવત્સવી દેવસીય દુચ્ચિંતીય દુર્ભાષીય દુચ્ચિઠ્ઠીય ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન. અને પછી ગુરુ મહારાજ આદેશ આપે પડિક્કમે હ, ત્યારે પછી આપણે બોલીએ તસ્સમ ઇચ્છામિ દુક્કડમ. એટલે જ્યારે પણ આ બોલવાનું હોય, આપણે ગુરુ મહારાજની હાજરી ન હોય, પ્રત્યક્ષ ગુરુ મહારાજ ન હોય, ગુરુ સ્થાપનાની સામે આપણે આ ક્રિયા કરતા હોઈએ તેવા સમયે પણ ઈચ્છા કારેણ સંધિ સહ ભગવન આટલું બોલ્યા પછી ગુરુ મહારાજના જવાબની રાહ જોવા જેટલો સમય વેટ કરવાનો છે. અને ગુરુ મહારાજે પડિક્કમે કહ્યું છે એમ ધારીને પછી આગળ આપણે બોલવાનું છે. ડાયરેક્ટ સીધું ના બોલી જવાય. મોટા ભાગે આપણે એકલા પ્રતિક્રમણ કરતા હોઈએ કે સ્થાપના સમક્ષ પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે આપણે આદેશ માગીએ છીએ, પણ એના જવાબની રાહ જોતા નથી. સામાયિક પણ લઈએ, સામાયિક સંધિસાઉં ઈચ્છમ ઈચ્છામી ખમાસમણો, એમ સીધું બોલીએ છીએ. એમ નહીં, ઈચ્છમ ઈચ્છામી છે જ નહીં. ઈચ્છમ ઈચ્છામી ભેગું નથી. ઈચ્છમ એ ગુરુ મહારાજે આપણને સામાયિક કરવાની રજા આપી, એનો આપણે જવાબ આપીએ છીએ. અને પછી ખમાસમણ સૂત્ર છે, એટલે ક્યાંય ઈચ્છમ ઈચ્છામી ભેગું ન કરાય. પણ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે લોકો આવી જ રીતે બોલતા હોય છે. એટલે ક્રિયા શુદ્ધિ તે ત્યારે કહેવાય કે દરેકમાં ગુરુ મહારાજના આદેશની આપણે જે જવાબ આપે એની રાહ જોઈ અને પછી આગળ ક્રિયાની શરૂઆત કરવી. એટલે શરૂઆતમાં આપણે વાત કરેલી કે પ્રતિક્રમણનું બીજ સૂત્ર એટલે સવત્સવી સૂત્ર છે. માત્ર 3 જ પદો, કારણ કે આપણને જે પણ પાપ કર્મ બંધાય છે તે મન વચન અને કાયાથી બંધાય છે. અને એના માટે 3 શબ્દો મૂકી દીધા, દુચ્ચિંતીય દુર્ભાષીય દુચ્ચિઠ્ઠીય. ત્યાર પછી ગુરુ મહારાજ આદેશ આપે પછી શ્રાવકને વંદિતુ સૂત્ર બોલવાનું હોય. ગુરુ મહારાજના માટે આ સૂત્ર નથી. ગુરુ મહારાજ એ જગ્યાએ બીજું સૂત્ર બોલે, શ્રમણ સૂત્ર એને કહેવાય. આપણું આ શ્રાવકનું સૂત્ર છે. ગુરુ મહારાજ શ્રમણ સૂત્ર બોલે. એટલે શ્રમણ ધર્મની અંદર જે પણ અતિચારો લાગ્યા હોય એના પ્રાયશ્ચિત્ત માટેનું એ સૂત્ર એમને બોલવાનું હોય. અને આપણે આ સૂત્ર એ વીરાસનથી બેસીને, એટલે જે રીતે શિકારી શિકાર કરે એ મુદ્રામાં બેસીને આપણે આ વંદિતુ સૂત્ર બોલવાનું છે. મોટા ભાગે આજે આપણે જમણો ઢીંચણ ઊભો કરીએ છીએ, પણ એ જમણો ઢીંચણ ઊભો નથી કરવાનો. વીરાસન, જેમ ચૈત્યવંદનમાં પણ ડાબો ઢીંચણ ઊભો નથી કરવાનો. ચૈત્યવંદનમાં 2 ઢીંચણ ઉપર બેસવાનું છે. એટલે આપણે બધી મુદ્રાઓને પણ બદલાવી દીધી. મુદ્રાઓ આ રીતે કરવાની હોય છે, અને જે પ્રકારની મુદ્રા હોય તે પ્રકારે ભાવો પણ આવતા હોય છે. એટલે વીરાસને બેસીને આપણે આ વંદિતુ સૂત્ર બોલવાનું આવે તેવા સમયે મંગલ તરીકે નમસ્કાર મહામંત્ર, આપણી પ્રતિજ્ઞાના સ્મરણ માટે કરેમી ભંતે સૂત્ર, અને ત્યાર પછી જે સવત્સવી સૂત્ર આપણે આગળ બોલ્યા એનો થોડોક વિસ્તાર એ ઈચ્છામી પડિક્કમ્યુમ. આ સૂત્ર પણ 3 રીતે બોલાય છે. ઈચ્છામી પડિક્કમ્યુમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો, ઈચ્છામી ઠામી કાઉસગમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો, અને બીજી રીતે પણ
ઈચ્છા કારણ સંદિશ ભગવાન દેવસ્યમ આલોમ ઈચ્છમ આલોએમી જોમે દિવસ્યો અయ్యాરો કહો. એટલે આ સૂત્ર આપણે 3 રીતે બોલીએ છીએ. જ્યારે આલોચના કરવાની હોય, 7 લાખ બોલવાના હોય તેવા સમયે ઈચ્છા કારણ સંદિશ ભગવાન દેવસ્યમ આલોમ. પ્રતિક્રમણ કરવાનું હોય ત્યારે ઈચ્છામી પડિક્કમ્યુમ જોમે દિવસ્યો અయ్యాરો કહો. અને કાયોત્સર્ગ કરવાનો હોય ત્યારે ઈચ્છામી ઠામી કાઉત્સર્ગમ જોમે દિવસ્યો અయ్యాરો કહો. જે ચારિત્રાચારની શુદ્ધિ માટેના કાયોત્સર્ગ આવે એની અંદર આ સૂત્ર આપણે બોલવાનું હોય છે. એટલે અહીં આપણે પ્રતિક્રમણ કરવું છે. વંદિત્તુ સૂત્ર એટલે મુખ્યપણે પ્રતિક્રમણ છે. અને પ્રતિક્રમણ હોવાના કારણે એના પૂર્વે ઈચ્છામી પડિક્કમ્યુમ જોમે દિવસ્યો અయ్యాરો કહો. એ સૂત્ર દ્વારા સબ્વસ્સવીનો થોડોક આપણે વિસ્તાર કરીએ છીએ. અને સંક્ષિપ્તમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત, આ શ્રાવક ધર્મમાં જે પણ અતિચારો લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. અને ત્યાર પછીનો એનો જે વિસ્તાર છે તે વંદિતતા સૂત્રની અંદર એનો વિસ્તાર છે. તો એની આપણે સામાન્ય વાત કરી કે પહેલી ગાથા જેની અંદર મંગલાચરણ અને વિષય, બીજી ગાથાની અંદર શ્રાવક ધર્મના 124 અતિચારો અને સામાન્ય રીતે 85 અતિચારોનું વિસ્તારપૂર્વક વંદિતતા સૂત્રમાં વર્ણન, અને 5 આચારોના જે 39 અતિચારો છે તે આગળ નાણમ્મી સૂત્ર દ્વારા જે કાયોત્સર્ગ કર્યો એની અંદર જે પણ ક્ષતિ હોય આચારમાં ત્યાં પણ બોલવામાં ઘણી વખતે આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે પણ એ કાયોત્સર્ગ આવે ત્યારે મોટા ભાગના લોકો બોલતા હોય છે કે અતિચારની 8 ગાથા ના આવડે તો 8 નવકાર. આ અતિચારની ગાથા જ નથી, આ આચારની ગાથા છે. આમાં આચારનું વર્ણન છે. એટલે પંચાચારની 8 ગાથા ના આવડે તો 8 નવકારનો કાયોત્સર્ગ એ રીતે બોલવાનું હોય છે. પણ એના બદલે મોટા ભાગનો વર્ગ અતિચારની 8 ગાથા શબ્દ બોલતો હોય છે. તો આ 39 આચારોનું વર્ણન એ ત્યાં આવી ગયું. અને એમાં જે ક્ષતિ પહોંચી, એમાં જે દોષ લાગ્યો એ અતિચાર રૂપ છે. એટલે કુલ શ્રાવકના 124 અતિચારો એના અંગેની વાત બીજી ગાથામાં. ત્રીજી ગાથામાં આ બધા જ અતિચારનું મૂળ કોઈ હોય તો તે પરિગ્રહનું પાપ છે. એટલે ત્રીજી ગાથા એ પરિગ્રહથી શરૂઆત કરી. ચોથી ગાથામાં જે કારણોથી કર્મ બંધ થાય છે, ઇન્દ્રિયો, કષાયો, રાગ, દ્વેષ, એ બધાની વાત કરી. પાંચમી ગાથાની અંદર વ્રતનો પાયો એ સમ્યક દર્શન છે. કારણ કે સમ્યક દર્શન વગર જીવનમાં ધર્મની શરૂઆત નથી. અને સમ્યક દર્શન વગર કરાયેલા દાનાદિ ધર્મો, દાન, શીલ, તપ, ભાવ, એને ધર્મ નથી કહેવાતા, એને ક્રિયા કહેવાય છે. એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સંકિતના 67 બોલની સજ્જાઈમાં કહે છે, દાનાદિક કિરિયા નદીએ સમકિત વિણ શિવ શર્મા. એટલે ક્રિયા અને ધર્મ આ બંને વચ્ચેનો ફરક એ છે કે ક્રિયાથી કર્મ આવે. તમે સારી ક્રિયા કરો એટલે સારું કર્મ આવે. પણ જ્યાં ધર્મ થાય ત્યાં કર્મની નિર્જરા થાય. ક્રિયા ધર્મરૂપે પરિણામ પામે એટલે કર્મની નિર્જરા થાય. અને ધર્મરૂપે ત્યારે પરિણામ પામે કે જ્યારે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ હોય. એટલે ભગવાને દાન, શીલ, તપ, ભાવ 4 પ્રકારના ધર્મની વાત કરી. અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે એમ કહ્યું કે જો આત્મામાં સમ્યક દર્શન નથી અને જો દાનાદિ કરે છે તો તે ક્રિયા છે અને તે મોક્ષ એ પહોંચાડતી નથી. મોક્ષ એ તે જ પહોંચાડે કે સમ્યક દર્શન પૂર્વકનો જે શ્રાવકના વ્રતો, સાધુના વ્રતો એ સ્વીકારવા દ્વારા જીવ મુક્તિ એ પહોંચતો હોય છે. એટલે પાંચમી ગાથા એ રીતે મહત્વની છે કે સૌથી પહેલા આપણા જીવનની અંદર આ એક લક્ષ્ય હોવું જોઈએ કે સુદેવ, સુગુરુ અને સુધર્મ. કોઈ કે નાના બાળકોને સમજાવવું હોય કે ભાઈ સુદેવ, સુગુરુ, સુધર્મ કોને કહેવાય, તો નાના બાળકોને એ રીતે સમજાવી શકાય કે જે ઈચ્છા વિનાના દેવ તે સુદેવ. આ નાના બાળકો માટે એટલા માટે વાત કરું છું કે એ લોકો સ્કૂલમાં જાય ત્યારે એના મિત્રો એને કહે, ભાઈ તું તો જૈન કુળમાં જન્મ્યો એટલે તું તો તારા ભગવાનને જ ભગવાન તરીકે માને ને. એટલે આપણે વ્યાખ્યા થોડી ચેન્જ કરી નાખીએ અને એમાં કહીએ
કે જેટલા ઈચ્છા વિનાના હોય એ બધા જ મારા ભગવાન. બોલો, ઈચ્છા વિનાના કોણ હોય? જે વિતરાગ હોય એ જ ઈચ્છા વિનાના હોય. એટલે ઈસુ ખ્રિસ્ત વગેરે જે પણ લોકો દેવ તરીકે સ્વીકારે છે એ કોઈ ઈચ્છા વિનાના નથી. બધાને કોઈને કોઈ ઈચ્છાઓ પડેલી છે. એટલે આપણા ભગવાન ઈચ્છા વિનાના, આપણા ગુરુ મૂર્છા વિનાના, મમત્વ વિનાના જે હોય એ અમારા ગુરુ મહારાજ. બસ મમત્વ માત્ર જૈન સાધુને જ ન હોય. જૈન સાધુ સિવાય બીજા બધા સાધુઓને મમત્વ રહેવાનું જ. અને આપણો ધર્મ હિંસા વિનાનો, એક પણ જીવની હિંસા ન થાય એવા પ્રકારનો જે માર્ગ બતાવે તે જ સાચો ધર્મ. અને એ આપણો ધર્મ છે. કારણ કે બીજા ધર્મો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એને જીવ તરીકે જ સ્વીકારતા નથી. તો પછી એની અહિંસા કેવી રીતે બતાવે? એટલે નાના બાળકો માટે ઈચ્છા વિનાના હોય તે મારા ભગવાન, મૂર્છા વિનાના હોય તે મારા ગુરુ, અને હિંસા વિનાનો હોય તે મારો ધર્મ. બસ આ રીતે સમ્યક્ત્વની પ્રતિજ્ઞા આપણા બધાના જીવનની અંદર હોવી જોઈએ. અને એ સમ્યક્ત્વની પ્રતિજ્ઞા કર્યા પછી પણ કાંઈક ગઈકાલે વાત કરેલી એમ કોઈના બલાત્કારે કોઈ બીજી પ્રવૃત્તિ કરવી પણ પડે તો તે અતિચાર રૂપ બને. અને એમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા આ બધા સમ્યક દર્શનના 5 અતિચારો. ત્યાર પછી શ્રાવક જીવનમાં આરંભ સમારંભ હોય. રસોઈ આદિના આરંભ સમારંભ માટેની 7મી ગાથા. 8મી ગાથાની અંદર 12 વ્રતો, 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. અને ગઈકાલે વાત કરેલી કે 5 અણુવ્રત દ્વારા આપણને ભૌતિક દ્રષ્ટિએ પણ અહિંસા ધર્મનું પાલન કરીએ, જૈના ધર્મનું પાલન કરીએ. કારણ કે શ્રાવકનો મુખ્ય ધર્મ જૈના છે. આપણે બધા શ્રાવક છીએ. કારણ કે ધર્મની વ્યાખ્યા બધા માટે એક સરખી નથી કરી. ધર્મની વ્યાખ્યા જે જીવનું સ્થાન છે એ પ્રમાણે ધર્મની વ્યાખ્યા છે. ટોપ રીતે ધર્મની વ્યાખ્યા કેવી હોય? તો વત્થુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ, આત્માનો સ્વભાવ તે ધર્મ. અને એ સિદ્ધ પરમાત્માને લાગુ પડે, એ સર્વજ્ઞ ભગવંતોને લાગુ પડે. કારણ કે એ જ પોતાના સ્વભાવમાં રમણતા કરતા હોય છે. આપણે તો બધા વિભાવમાં જ રહ્યા કરીએ છીએ. એટલે આપણને એ લાગુ નથી પડતું. પણ આપણે પહોંચવાનું છે. આપણા માટે ધર્મ એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. પણ આપણી કેટેગરી જે ભગવાનનું શાસન નથી પામ્યો એના માટે ધર્મની વ્યાખ્યા દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. જે ભગવાનનું શાસન નથી પામ્યો એ ધર્મ એટલા માટે કરે કે મારે નરકમાં ન જવું પડે, તિર્યંકમાં ન જવું પડે, મને સદગતિ મળે. આપણે માત્ર સદગતિ માટે ધર્મ નથી કરતા. આપણે જે ધર્મ કરીએ છીએ એની પાછળનો આશય મુક્તિ, એ જ એક શુદ્ધ આશય છે. અને એ ન મળે ત્યાં સુધી સદગતિની પરંપરા છે. આપણા ધર્મમાં ભવે ભવે તુમ્હ ચરણાણમ, ભવો ભવ મને તારું શાસન મળે. એ રીતે આપણે આગળ વધવાનું છે. એટલે જે ભગવાનના શાસનને નથી પામ્યો એના માટે દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. જે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય પણ એ પ્રાપ્ત થવા છતાંય વિરતિ પ્રાપ્ત ન થઈ હોય એવા જીવ માટે ધર્મની વ્યાખ્યા તમેવ સત્યમ નિઃશંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે અને શંકા વગરનું છે. બસ આટલી દ્રઢ માન્યતા એ જ ધર્મ. એના માટે માત્ર માન્યતા, આચરણ નહીં, માત્ર માન્યતા. બસ ભગવાને કહ્યું છે, વિતરાગે કહ્યું છે, એમાં ક્યાંય શંકા કરવા જેવી નથી. આવી દ્રઢ માન્યતા એ એના માટે ધર્મ છે. આપણી ભૂમિકા એનાથી પણ થોડી ઉપર આવે. એટલે બીજી રીતે કેવું હોય તો દેવદેવીની ભૂમિકા કરતાં પણ આપણી ભૂમિકા ઉપર છે. જે પણ દેવદેવીઓ, માણીભદ્ર આદિ પણ આપણે એને સમ્યક દૃષ્ટિ દેવ તરીકે એને સન્માન કરીએ છીએ. પણ જો સાચો શ્રાવક હોય, ભાવથી શ્રાવક હોય તો એનું સ્થાન એનાથી પણ ઉપર છે. અને એનાથી ઉપર હોવાના કારણે જ જ્યારે શ્રાવક પ્રતિક્રમણ કરે છે, સાધુ ભગવંતો પ્રતિક્રમણ કરે છે, ત્યારે પ્રતિક્રમણમાં એ દેવદેવીના માટેનો જ્યારે કાયો સર્ગ આવે
ત્યારે વંદણવત્તિયાએ પૂવણવત્તિયાએ નથી બોલતા. ડાયરેક્ટ સુવદેવ્યાએ કરેમી કાઉસગમ અન્નત્થ, ભવણદેવ્યાએ કરેમી કાઉસગમ અન્નત્થ, ડાયરેક્ટ અન્નત્થ સૂત્ર આવે છે. કારણ કે શ્રાવક કે સાધુ એને દેવને વંદન કરવાનું હોતું નથી, માત્ર એ સમ્યક દૃષ્ટિ દેવનું સ્મરણ કરવાનું છે, વંદન કરવાનું નથી. એટલે એ અપેક્ષાએ દેવ કરતાં પણ આપણી ભૂમિકા એ દ્રષ્ટિએ ઊંચી કહેવાય. પણ આપણી એટલે કોની? તો કે જે આત્મા સમ્યક દર્શન ગુણથી યુક્ત છે અને સાથે એકાદ વ્રતને પણ જીવનમાં સ્વીકાર્યું છે. આવો જે આત્મા છે એ આવા દેવદેવીઓ કરતાં પણ ઊંચા સ્થાને ગણી શકાય. એટલે ચોથા ગુણસ્થાન કે રહેલા આત્મા માટે ધર્મની વ્યાખ્યા તમેવ સત્યમ નિઃશંકમ જમ જીણેહિમ પવેયમ. આપણે વ્રતો સ્વીકારીએ અને એ પણ અણુવ્રતો સ્વીકારીએ એટલે આપણા માટે ધર્મની વ્યાખ્યા જૈણાએ ધમ્મો. કારણ કે આપણને ભગવાનના વચન પર તો પૂર્ણ શ્રદ્ધા છે, એટલે એક ડગલું આગળ ભગવાને જૈણા ધર્મનું પાલન કરવાનું કહ્યું છે. કહમ ચરે કહમ ચિઠ્ઠે, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે સૂવું, કેવી રીતે ઉઠવું, કે જેનાથી કર્મનો બંધ ન થાય. તો 10 વૈકાલિક સૂત્રની અંદર સંયમ ભવસુરીજી મહારાજાએ એનો એક જ શબ્દમાં જવાબ આપ્યો, જયમ ચરે જયમ ચિઠ્ઠે. આ બધા જ કાર્યો જૈણાપૂર્વક કરવાથી કર્મનો બંધ ન થાય. એટલા માટે જૈણા એ આપણા માટે મુખ્ય છે. અને એટલે જ આપણે ત્યાં પંચાંગ પ્રણિપાત બતાવ્યો, અષ્ટાંગ સાષ્ટાંગ પ્રણામ નથી બતાવ્યો. સાષ્ટાંગ પ્રણામમાં જૈણા ન સચવાય, પંચાંગ પ્રણામમાં જૈણા સચવાય. અને એટલે જ દિવસ દરમિયાન આ ખમાસમણ વગેરે આપવાનું વિધાન છે. રાત્રિના સમયે એ છે નહીં, પણ આપણા સમય આપણે બદલાવી દીધા એટલે રાત્રે પ્રતિક્રમણ જ મોડું થાય એટલે થાય. બાકી સૂર્યાસ્ત સમયે વંદિતું આવે એ રીતે જો પ્રતિક્રમણ થતું હોય તો આ બધા દોષો આપણને ન લાગે. એટલે કહેવાનો આશય એ છે કે આપણા માટે ધર્મની વ્યાખ્યા જૈણાએ ધમ્મો. સાધુ ભગવંત માટે ધર્મની વ્યાખ્યા એના જીવનમાં જૈણા વણાઈ ગઈ છે. એટલે આણાએ ધમ્મો, ભગવાનની આજ્ઞાએ ધર્મ. અપ્રમત્ત સાધુ એને ભગવાનની આજ્ઞા પણ વણાઈ ગઈ છે, એટલે એના માટે ઉપયોગી ધર્મ. હજુ આગળ વધે જ્યારે વિશેષ પુરુષાર્થ કરીને મોહનીય કર્મનો ક્ષય કરવાનો ઉદ્યમ કરે તે સમયે એના માટે ધર્મની વ્યાખ્યા મોહક્ષયે ધર્મ. અને વિતરાગ સર્વજ્ઞ બની જાય એટલે વત્થુ સહાવો ધમ્મો. એટલે આ રીતે જુદી જુદી કેટેગરીની અંદર જીવોને જુદી જુદી રીતે ધર્મની વ્યાખ્યા લાગુ પડે. એટલે આપણા માટે જૈણા મુખ્ય ધર્મ હોવાના કારણે પહેલા વ્રતનું પાલન બહુ જ સારી રીતે આપણું થવું જોઈએ. તો જ જૈણા ધર્મનું પાલન એ થયું કહેવાય. 99 યાત્રા કરવા જઈએ અને સવારમાં 5 વાગે યાત્રા શરૂ કરી દઈએ તો એ જૈણા ધર્મનું પાલન ન થાય. એટલે બધે જૈણાપૂર્વક આ બધું કરવાનું છે. જે પણ પ્રવૃત્તિ કરીએ એ બધી જ પ્રવૃત્તિની અંદર જૈણા ધર્મ તે આત્મસાત થવો જોઈએ. અને તો જ ઉપરની ભૂમિકાએ પછી પહોંચી શકાય. જ્યાં સુધી આ ધર્મ આત્મસાત ન થાય ત્યાં સુધી આગળ ન પહોંચી શકાય. એટલે શ્રાવક પહેલા વ્રતનું પાલન, હા એમાં એને અમુક છૂટછાટ રાખવી પડે તો એ રાખે. જેવી રીતે એટલે મચ્છરનો ઉપદ્રવ હોય તો ગુડ નાઇટનો કે એને એ છૂટ રાખે તો એ નિયમ લીધો, પણ નિયમની અંદર આવી છૂટ તે રાખી શકાય. પણ જેટલી છૂટ રાખીએ એટલો કર્મનો આશ્રવ થાય. જ્યાં છૂટ ઓછી ત્યાં કર્મનો આશ્રવ ઓછો, છૂટ વધારે ત્યાં કર્મનો આશ્રવ તે વધારે. પણ તેમ છતાંય નિયમમાં આવવાથી મોટો લાભ એ થાય કે ઘણા બધા પાપ કર્મોથી આપણે બચી જઈએ. એટલે બધાના જીવનની અંદર નિયમ એ હોવો જોઈએ. આપણે પશુની ગઈકાલે વાત કરી હતી કે પશુ પણ ખીલે બંધાય છે તો એની બરાબર સંરક્ષણ સંવર્ધન એ બધું થાય છે. એમ આપણે પણ ખીલે બંધાવાનું છે. આપણે કોના ખીલે બંધાવાનું? તો જીના જ્ઞાનાત ખીલે, પરમાત્માની આજ્ઞા એના ખીલે આપણે બંધાઈ જઈએ અને એ નિયમો જીવનની અંદર આવે. કારણ કે આ લાઇટ પણ જે છે ને એને પણ સ્વિચનું બંધન છે.
સ્વિચ ચાલુ કરો ત્યારે આ લાઈટ થાય. એવી રીતે ગેસ પણ તમારે શરૂ કરવો હોય તો બટન આમ કરવું પડે ત્યારે થાય. સાયકલમાં પણ બ્રેક હોય એમ આપણા જીવનમાં પણ બ્રેક હોવી જોઈએ. આપણા જીવનની અંદર આ નિયમો એ હોવા જોઈએ અને નિયમોની અંદર જે છૂટછાટ જેની જે રીતની જરૂરિયાત હોય તે રીતે રાખીને પણ નિયમ લે તો પણ ઘણો મોટો લાભ આપણને થાય. એટલે જૈન ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો એમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ છે. એટલે પહેલું વ્રત તમે બરાબર પાડો એટલે અહિંસા ધર્મ એ તમારો સારો સચવાય અને એનો મોટો લાભ એ થાય કે એવું સાતાવેદનીય નામનું કર્મ બંધાય કે ભવાંતરની અંદર શરીરની અંદર ક્યાંય રોગ જ ના આવે. શરીર નિરોગી શરીર, દીર્ઘાયુષ્ય આ બધાની પ્રાપ્તિ અહિંસા ધર્મના કારણે, જૈના ધર્મના કારણે આપણા આત્માને પ્રાપ્ત થાય. અને એ સારું હોય તો જ બધી આરાધના વગેરે થાય. એટલે બધાએ જૈના ધર્મ એના ઉપર વિશેષ ભાર આપવાનો છે. બધે ડગલે ને પગલે જૈના સચવાય એની કાળજી. ત્યાર પછી બીજા વ્રતના અતિચારો. ગઈકાલે વાત કરેલી કે 2 ગાથાના જોડકા છે. એટલે પહેલું જોડકું પડમે અણુપયમ્મી અને વહ બંધ છવિત છે. હવે બીજું જોડકું એ બીજા અણુવ્રતની વાત છે. બીએ અણુપયમ્મી પરિથુલગ અલિય વયણ વિરયો આયરિયમપસત્તે ઇત્થ પમાય પસંગેણમ સહસા રહસ્ય દારે મોસુ એસે કૂડલેહેય બિય વયસ્ય ઈયારે પડિક્કમે દેશીયમ સબ્બમ. બીએ અણુપયમ્મી એનો અર્થ પછી કરવાનો, નીચેની લાઈનનો અર્થ પહેલા કરવાનો. પરિથુલગ અલિય વયણ વિરયો એટલે પરિથુલગ મોટા, ઘણા મોટા એવા અસત્ય વચન, અલિય વચન એટલે અસત્ય વચનની વિરતી, વિરયો એટલે અસત્ય વચનનું વિરમણ, મૃષાવાદ વિરમણ એટલે સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના બીએ અણુપયમ્મી બીજા અણુવ્રતને વિશે અપસત્થે અપ્રશસ્ત ભાવથી અને પમાયપ પ્રસંગેણમ પ્રમાદના પ્રસંગથી આયર્યમ જે પણ આચરણ સેવ્યું હોય. કયું કયું આચરણ? તો સહસા વગર વિચારે કોઈના ઉપર આડ મૂકી દેવાથી. એવી રીતે રહસ્ય કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવાથી. દારે પતિ અથવા તો પત્ની એની વાત પ્રગટ કરવાથી. મોસુ વયસે ખોટો ઉપદેશ આપવાથી. મોસ એટલે મૃષા એટલે જૂઠો અને ઉપદેશ ખોટો ઉપદેશ આપવાથી. અને કૂડ લેહેય ખોટા દસ્તાવેજ કરવાથી. બિય વયસ્ય યારે બીજા વ્રતને વિશે દેશીયમ દિવસ સંબંધી લાગેલા સબ્બમ સર્વ અયારે એટલે અતિચારને હું પડિક્કમું છું, પ્રતિક્રમણ કરું છું. બરાબર, શબ્દાર્થ ખ્યાલ આવી ગયો. બીજા મૃષાવાદ વિરમણ વ્રત નામના અણુવ્રતને વિશે અપ્રશસ્ત ભાવથી અને પ્રમાદના પ્રસંગથી જે પણ આચરણ સેવ્યું હોય, જેમ કે કોઈના ઉપર આડ ચડાવ્યું હોય, એવી રીતે કોઈની ગુપ્ત વાત પ્રગટ કરી હોય, પતિ અથવા તો પત્નીની વાત પ્રગટ કરી હોય, ખોટો ઉપદેશ આપ્યો હોય કે ખોટા દસ્તાવેજ કર્યા હોય, તો આ દરેક બાબતમાં બીજા વ્રતને વિશે દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તો આ બાબતની અંદર સૌથી પહેલા તો પરમાત્માની આજ્ઞા એ છે કે ભાઈ વચન ગુપ્તીનું પાલન કરો. ભાષા સમિતિનો નંબર બીજો છે. પહેલો નંબર વચન ગુપ્તી. વચન ગુપ્તી એટલે શું? તો કે મૌન જ રહેવાનું, બોલવાનું જ નહીં. બોલો, ઘરની અંદર સંકલેશ શાના કારણે થાય? મૌન રહેવાથી થાય કે બોલવાથી થાય? મૌન રહો તો ક્યાંય સંકલેશ જ ના થાય. એટલે કરવાનું શું? આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, પણ મોઢું બંધ રાખવાનું. બસ આટલું જો કરો તો પછી ક્યાંય સંકલેશ ના થાય. એટલે વચન ગુપ્તી સૌથી પહેલા નંબરમાં ભગવાને કહ્યું, ભાઈ વચન ગુપ્તીનું પાલન કરો, મૌન જ રહો, બસ બોલો જ નહીં. જેટલી જરૂર પડે એટલું જ બોલવાનું, એનાથી વધારે નહીં બોલવાનું. એ બીજો નંબર. પહેલો નંબર મૌન, એ વચન ગુપ્તી.
અને બીજો નંબર ભાષા સમિતિ, એટલે સમિતિમાં પણ આવે અને ગુપ્તીમાં પણ આવે, પણ મુખ્યપણે ગુપ્તીનું પાલન કરવાનું છે. મૌન વધારે રહેવાનું છે, બોલવાનું જરૂર પૂરતું જ છે. અને જરૂર પૂરતું જે બોલીએ એ પણ એવું બોલવાનું કે સામેના આત્માને એ લાભ કરે, એક નંબરમાં. અને બીજા નંબરમાં એના મનની અંદર લેશ માત્ર પણ આપણી તરફ ઉદ્વેગ ન થાય એવા પ્રકારનું આપણે એની પાસે જઈને બોલવાનું છે. કોઈને પણ આંધળાને આંધળો કહીએ એને પણ અસત્ય વચન કહ્યું, એ સત્ય વચન નથી. કારણ કે દેખીતી રીતે દ્રવ્યથી સત્ય હોવા છતાંય સામેના જીવના ભાવ પ્રાણો એની કતલ થાય છે. અને માટે એવું ન બોલાય. આંધળાને આંધળો, કાણાને કાણો, લંગડાને લંગડો, આવી ભાષાનો પ્રયોગ આપણા દ્વારા ન થાય. એટલે એ રીતે પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જીવને આપણા કારણે દુઃખ ન થાય. કારણ કે હિંસા કોને કહેવાય? તો પ્રાણ વ્યાપારો પણ હિંસા. પ્રાણ બે પ્રકારના છે, એક દ્રવ્ય પ્રાણો અને બીજા ભાવ પ્રાણો. આપણે મોટા ભાગે દ્રવ્ય પ્રાણોની હિંસા થઈ જાય તો ગુરુ મહારાજ પાસે આલોચના લેવા દોડીએ છીએ. તમે ધારો કે ગાડી ચલાવતા હો અને અજાણતા તમારી ધ્યાન પણ ન હોય અને કોઈ પંચેન્દ્રિય જીવ આવી જાય તો આપણને પણ 2 દિવસ સુધી ખાવાનું ન ભાવે. અને ગુરુ મહારાજ પાસે જઈને આપણે આલોચના પણ લઈએ. ગુરુ મહારાજનો અહીં યોગ ન હોય તો ફોન કરીને પણ ગુરુ મહારાજને જણાવીએ કોઈના દ્વારા, અને ગુરુ મહારાજ પ્રાયશ્ચિત આપે, આપણે પ્રાયશ્ચિત વહન કરીએ, પછી થોડીક શાંતિ થાય. ત્યાં સુધી મનની અંદર સતત ઉકળાટ, ઉદ્વેગ એ રહ્યા જ કરે. કારણ કે આપણા કારણે પંચેન્દ્રિય જીવની હિંસા થઈ ગઈ. આ તો દ્રવ્ય હિંસા છે. એના કરતાં વધારે ચિંતા ભાવ હિંસાની કરવાની છે. બીજાના આપણા કારણે બીજા જીવને દુઃખ થાય એ ભાવ હિંસા છે. એટલે એ ભાવ હિંસા ન થઈ જાય એની પણ વધારે કાળજી રાખવાની છે. અને આ ભાવ હિંસા થવાનું કારણ એ આપણું વચન છે. એટલે વચનને કંટ્રોલમાં કરવાનું છે. એટલે એક રીતે કેવું હોય તો એમ કહેવાય આપણું મરણ ક્યારનું થઈ ગયું છે, અગ્નિ સંસ્કાર મોડો થવાનો છે. કારણ કે મરણ, ભાવ મરણ એ તો ડગલે ને પગલે થયા જ કરે છે. આત્મા સિવાય બીજામાં આપણું મન જાય એ આપણું ભાવ મરણ કહેવાય. આપણને પૌદ્ગલિક ભાવોમાં આપણું મન જાય એ આપણું ભાવ મરણ કહેવાય. આવું ભાવ મરણ એની ચિંતા કરવાની છે. દ્રવ્ય મરણની ચિંતા કરવાની જરૂર નથી. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે એની ચિંતા ન હોય. ચિંતા મારા આત્માનું કાંઈ બગડે નહીં એની ચિંતા હોય. ભાવ મરણ એની ચિંતા હોય. એટલે બોલવામાં પણ આપણે આ વિવેક રાખવાનો છે. એટલે પહેલા નંબરમાં મૌન અને બીજા નંબરમાં બોલવું જ પડે તો સામેના આત્માનું એકાંતે હિત થાય અને એક એના માટે ઉપકારી બને એવા જ શબ્દો, એવો જ પ્રયોગ કરવો. એટલે આ રીતે બીજા વ્રતને સારી રીતે જો પાડવું હોય તો વધારે મૌન રહીએ તો સારી રીતે પડાય. વધારે ને વધારે મૌન, જેટલું પણ મૌન વધારે રહેવાય એટલું સારું. કારણ કે બધા જ રાગ, દ્વેષ, કષાયો આ બધું થવાનું કારણ આ વચન છે. એટલે અને એને ઉપરનો કંટ્રોલ, જીભ ઉપરનો કંટ્રોલ એ ઘણો અઘરો છે. બંને બાબતમાં અઘરો છે. ખાવાની બાબતમાં પણ કઠિન છે, બોલવાની બાબતમાં પણ કઠિન છે. એટલે બંને રીતે ઘણા લોકો વર્ષોથી એકાસના બેસણા ચાલુ હોય એટલે કે આટલા વર્ષથી મારું મોઢું બંધ છે, પણ ખાવામાં બંધ હોય, બોલવામાં ન હોય. અને એ રીતે હોય તોય પાછું કર્મ તો એવા જ બંધાય. એટલે એ બાબતમાં આપણે કાળજી રાખવાની છે. ભાઈ જરૂર પૂરતું જ બોલો. અને જે જરૂર પૂરતું જ બોલે એના શબ્દ વેલ્યુએબલ હોય. જે ઓછું બોલે એની કિંમત હંમેશા વધારે હોય. જે બોલ કર્યા કરે એના વચનની અસર લોકો ઉપર જલ્દી થાય નહીં. એટલે મહાપુરુષો જરૂર પૂરતું જ બોલે માટે એને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણ કે ક્યાંય પણ એ એવા જ વચનો બોલે કે સામેના આત્માને લાભ થાય, હિત થાય. ક્યાંક કડકાઈથી પણ કહેવું પડે, પણ અંદરનો આશય એક શુભ આશય હોય. કલ્યાણ મિત્ર હોય તો કલ્યાણ મિત્રને કોઈક વખતે કડકાઈથી પણ કહેવું પડે
પણ એ વખતે પણ કલ્યાણ મિત્રને દુઃખ નથી થતું, કારણ કે સમજે છે કે મારા હિત માટે કે છે. પછી પોતાનાથી એ બાબતની અંદર સુધરી નથી શકાતું તો એને ખેદ હોય, એને એમ હોય કે જલ્દીથી મારે આ બાબતની અંદર મારા દોષને દૂર કરવો છે. એટલે બીજા વ્રતને આ રીતે સારી રીતે પાળવા માટે જો મૌન રહેવાય અથવા તો ઓછો બોલાય તો બીજા વ્રતને સારી રીતે પાળી શકાય. અને એના 5 અતિચારમાં સહસા, અચાનક આમ જેવું કોઈ પૂછે ને તરત જવાબ આપી દે, રોકડો જવાબ પરખાવી દે. જે કહેવાય ને, ઘણા લોકો એ હોય જરાક 1 મિનિટ માટે પણ એ વિચાર કરવા ન બેસે, તરત કોઈ કાંઈ કીધું એટલે સામે સંભળાવી દીધું. તો એવા એ બાબતની અંદર ઘણો કર્મબંધ થાય. ઘણી વખતે આપણે એ બોલતા હોય પણ આગળ પાછળનો સંદર્ભ આપણને ખબર ન હોય અને એ રીતે ઉતાવળે જવાબ આપી દેવાથી સામેની વ્યક્તિનું મન ઘણું દુભાય. એટલે ક્યાંય પણ કોઈને એવી પ્રવૃત્તિ કરતા જોઈને, ઘણી વખત ઓલો હોટલમાંથી બહાર નીકળ્યો હોય અને એવું અનુમાન કરી લે કે આ રાત્રે હોટલમાં ખાવા જ ગયો હશે, પણ એવું નથી. આજકાલ લોકોના વ્યવસાયની મિટિંગો પણ હોટલમાં થતી હોય છે અને મિટિંગમાં ગયો હોય એને કાંઈ ન લીધું હોય અને તો પણ લોકો બહાર નીકળે એટલે અનુમાન કરે કે આવી રીતે થયું હશે, તો આપણું અનુમાન ખોટું છે. તો તેવા સમયે આપણે વગર વિચારે કહીએ કે ભાઈ એ રાત્રે ખાતો જ હશે, આ હોટલમાંથી મેં જોયો તો રાત્રે બહાર નીકળતા, એટલે એને ખાધું હશે. એટલે આ રીતે એ વિચારીને બોલવાનું. સહસા એટલે અચાનક, સહસાનો અર્થ જ અચાનક. આપણે આગારમાં પણ બોલીએ સહસાગારેણમ, એટલે અચાનક જે થાય તે, એટલે એ સહસાત્કાર. સહસા રહસ્ય, કોઈની ગુપ્ત વાત. ગુપ્ત વાત એટલે કોઈએ વિશ્વાસથી આપણને વાત કરી હોય, કયું પણ હોય કે માત્ર તમને કહું છું, પછી ભલે એ માણસની પ્રકૃતિ એવી હોય કે તમને કહું છું કહીને 10 જણને વાત કરે, બીજા કોઈને નથી કહેતો, પણ એ એનો વિષય છે, એ આપણો વિષય નથી. આપણને કોઈએ એમ કહ્યું કે ભાઈ હું તમને જ માત્ર વાત કરું છું, તમે કોઈને જણાવતા નહીં, તો પછી એવી વાત ક્યાંય પ્રગટ ન થઈ જાય, કોઈને કહેવાય ન જાય, એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે રહસ્ય, રહસ્ય શબ્દનો અર્થ રહસ્ય. રહસ્ય એટલે ગુપ્ત. કોઈની પણ ગુપ્ત વાત એ જો બહાર આવી જાય તો એને સંકલેશ થાય ને ઘણી વખત છેક સુસાઇડ સુધીનો પ્રસંગ બની જાય. આવું પણ બની શકે. એટલે એ બાબતમાં પણ કાળજી રાખવાની. દારે પતિ અથવા પત્ની એ તો અંગત જીવન છે અને અંગત જીવનની અંદર ની એવી ઘણી બધી બાબતો હોય એ ક્યારે પણ કોઈની જોડે એ શેર ન કરાય. અને મોસું વયસે ખોટો ઉપદેશ. ખોટા ઉપદેશનો અર્થ અહીં એ કે તમે કોઈને કહો ને એ માણસ સામે પાપમાં પ્રવૃત્ત થાય, એ ખોટો ઉપદેશ કહેવાય. ખોટો ઉપદેશ એટલે આ હોટલ સારી છે, આ વસ્તુ આ સારી છે, આ કંપનીની આ વસ્તુ વધારે સારી છે, એ પણ ખોટો ઉપદેશ કહેવાય. કારણ કે એનાથી એ કંપનીની વસ્તુ લાવીને વાપરે એમાં નિમિત્ત તમે બન્યા અને નિમિત્ત બનવાના કારણે એ પાપ પણ આપણને લાગે. એટલે ખોટો ઉપદેશ, કોઈ પણ માણસ પાપ કાર્યમાં પ્રવૃત્ત થાય એવું કોઈ પણ પ્રકારનું વચન આપણે બોલવાનું નથી. એટલે તમે બહાર ફરીને આવ્યા અને કોઈ તમને પૂછે તો એ મૌન જ રહેવાનું છે, કંઈ બોલવાનું નથી. અથવા ઠીક બસ એની પ્રશંસા કે હું કાંઈ કરાય નહીં. જો તમે એ રીતે કરવા ગયા કે સામેની વ્યક્તિને પણ ત્યાં જવાનું મન થઈ જાય અને જાય તો એ બધા પાપના ભાગીદાર આપણે બનીએ. મોટા ભાગે બધાનો સ્વભાવ હોય છે કે પોતે જ્યાં પણ ગયા હોય એનું વર્ણન મિત્રોની જોડે અને એ રીતે કરતા હોય છે. વધારીને કરે એટલે સામેની વ્યક્તિ પાપમાં પ્રવૃત્ત થાય. મોસું વયસે એ ખોટો ઉપદેશ કહેવાય. અને ખોટા ઉપદેશથી આપણે એ રીતે બિનજરૂરી પાપ કર્મોથી આપણે બંધાઈએ. કદાચ આપણે ગયા હોઈએ તે વખતે આપણે ખૂબ કાળજી રાખીને જયણાપૂર્વક રહ્યા હોઈએ, પણ એ જીવ એવી રીતે ન રહે અને બીજા અનેક પ્રકારના પાપો કરે તો એ પાપના પણ આપણે ભાગીદાર બની જઈએ. એટલે એવું ન થાય માટે આવી બાબતમાં કોઈ દિવસે પણ બીજાને પ્રેરણા વગેરે
ક્યારે પણ કરવી નહીં. મોસું વહે છે, કૂડ લેહે, ખોટા દસ્તાવેજ. એટલે એ મનમાં શું વિચારે કે મારે તો જુઠ્ઠું નહીં બોલવાની પ્રતિજ્ઞા છે, જુઠ્ઠું લખવાની કેમ મેં પ્રતિજ્ઞા લીધી છે, એટલે એમ કરીને ખોટા દસ્તાવેજ અને એ રીતે બનાવી દે. તો જીવો આવી છૂટ મોટા ભાગે લેતા હોય છે. જે એના મર્મને સમજવો જોઈએ એ મર્મને સમજવાના બદલે આવી છૂટછાટ લેવા દ્વારા કરીને પણ બીજા જીવોને ઘણું નુકસાન પહોંચે. અને એના કારણે આપણે પણ કર્મથી બંધાઈએ એ રીતે કે પાછા આપણે એ કરીને પણ રાજી થઈએ, આનંદિત થઈએ. બસ એક ખોટું કર્યું અને ઉપરથી રાજી થયા, ઉપરથી આનંદિત થયા. એટલે એવા સમયે હા, તમે કોઈ યાત્રાના સ્થળનું વર્ણન કરો અને એ યાત્રા કરવા જાય તો એ સારું છે, પણ એના બદલે આપણે જ્યાં જવાથી વધારે પાપ કર્મો બંધાતા હોય એવા સ્થાનનું વર્ણન કરીએ ને કોઈ જાય તો એ આપણા માટે દોષરૂપ બનાય. પણ ઘણી વખત લોકો એમાં પણ ગૌરવ સમજે. જો આપણે કીધું એટલે આ આટલા બધા લોકો ત્યાં પણ ગયા, એ રીતે થતું હોય છે. તો એ બધાના પાપના ભાગીદાર આપણે બની જતા હોઈએ છીએ. એટલે બીજું વ્રત એની અંદર આ રીતે આપણે કંટ્રોલ કરવાનો છે કે જેટલું જરૂર છે, આપણા શબ્દોની જેટલા શબ્દોની જરૂર છે બસ એટલું જ બોલવાનું. એનાથી વધારે કાંઈ ન બોલીએ તો આવા નુકસાનો એનાથી આપણે બચી જઈએ. ત્યાર પછીનું જે ત્રીજું વ્રત છે એ ત્રીજા વ્રતની અંદર આપણે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, જે વાત આપણે ગઈકાલે કરી હતી કે દત્ત એટલે આપેલું અને અદત્ત એટલે નહીં આપેલું. દાન એટલે આપવું અને આદાન એટલે લેવું. આ રીતે દાન એટલે આપવું, આપણે જે દાન કરીએ છીએ એટલે આપવું, અને આદાન એટલે લેવું. કોઈની ન આપેલી વસ્તુ લેવી એનું નામ અદત્તાદાન. એ ચોરી, જે આપણે વ્યવહારમાં ચોરી કહીએ છીએ, એ ચોરી એટલે બીજાની ન આપેલી વસ્તુ આપણે લઈએ એ બધી ચોરી ગણાય. એટલે ભલે પછી આપણી કુટુંબની જ બાબત હોય, પણ કુટુંબમાં પણ, ઘરની અંદર પણ બીજા પાસે જેની જે વસ્તુ હોય એની પાસેથી માગીને લેવાની છે. કોઈ સંજોગોની અંદર ઘરની વ્યક્તિ જેની વસ્તુ છે ઘરમાં તે સમયે હાજર નથી અને આપણને એ વસ્તુની જરૂર છે તો તેવા સમયે ઉપયોગ કરી લઈએ. પણ જેવી એ વ્યક્તિ ઘરમાં આવે એટલે તરત જ એને જાણ કરી દેવાની, તમારી આ વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે. જો આવી જાણ ન કરીએ તો પણ આ દોષ, તો પણ ઘરની વ્યક્તિમાં કોઈક અમુક વખતે એની માલિકી હોય. ધારો કે આજકાલની વાત કરવી હોય તો મોબાઈલ, કોઈનો મોબાઈલ હોય એ આપણે લઈને એ રીતે વાપરીએ તો એ થાય. તો ને વાપરવો પડે, કોઈક વખતે જરૂર પડે તો ઘરે આવે એવા સમયે એને કહેવું જોઈએ કે ભાઈ મેં આ મોબાઈલનો ઉપયોગ કર્યો છે. એ રીતે જો તમારી પાસે એનો કોડ હોય તો, ન હોય તો ન મરી હંતા. એટલે ભૂલી જાય, એવી રીતે પણ થાય. એટલે ટૂંકમાં એ આ તો એક દાખલો આપ્યો. બરાબર. ના, એકચ્યુઅલી આ ફોન આવવાથી એક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો જુઠ્ઠું બોલવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એમાં ઘરમાં હાજર હોય તો એટલે બીજાને કહી દે, જરા કહી દે હમણાં ઘરે નથી, વાત ન કરવી હોય એટલે એ રીતે કહી દે. પણ જુઠ્ઠું બોલવાનો કોઈ અર્થ નથી. એવા સમયે પણ હમણાં અનુકૂળતા નથી, પછી જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે ફોન કરશે, બસ વાત પતી ગઈ. પછી આપણે જુઠ્ઠું શા માટે બોલવું જોઈએ? એટલે માણસ બધે પકડાઈ જાય, જ્યાં પણ હોય એ તમારું લોકેશન પણ એને જો બરાબર જુએ તો બધો ખ્યાલ આવી જાય અને થાય ને આપણે જુઠ્ઠું બોલીને. અને આ એક ખોટો સંસ્કાર પડે, જુઠ્ઠું બોલવાનો જે ખોટો સંસ્કાર છે ને. અને આમ બીજી રીતે જોવા જાવ ને તો જુઠ્ઠું બોલવું અઘરું છે, સાચું બોલવું સહેલું છે. સાચું બોલવામાં બુદ્ધિની જરૂર ન પડે, જુઠ્ઠું બોલવામાં માણસને બુદ્ધિની જરૂર પડે. જેમ તમારે ધારો કે એક દુકાન હોય અને દુકાનની અંદર એક કપડાના ટાંકાના 4 જણ આવે ને 4ને જુદા જુદા ભાવ તમે કીધા હોય અને તમારે જમવા જવું હોય તો એવા સમયે માણસને કહીને જાઓ, ભાઈ આ આવે ને તો આ ભાવ કીધો છે, આ આવે તો આ ભાવ કીધો છે, આ આવે તો આ ભાવ કીધો છે.
પણ ઓલા એક જ ભાવ હોય તો કોઈને કાંઈ કહેવાની જરૂર જ નહીં. ગમે તે વખતે હાજરીમાં કે ગેરહાજરીમાં જે આવે એને એ જ ભાવ કે, બીજો ભાવ કે જ નહીં. એટલે એ રીતે પણ બચી જવાય. એટલે કહેવાનો આશય એ છે કે જૂઠું બોલવામાં બુદ્ધિની જરૂર પડે, બધાને યાદ રાખવા પડે. સાચું બોલવામાં બુદ્ધિની જરૂર જ નથી. 10 વર્ષ પછી પણ તમે એ જ કહેશો, કાંઈ ફરક નથી પડવાનો. અને જે જૂઠું બોલ્યા એ 10 વર્ષ પછી ભૂલી જવાના છો. એટલે એવા સમયે પાછી બીજી વાત આવીને ઊભી રહી જશે. એટલે એના કરતાં સામેની વ્યક્તિને આપણી તરફ દુર્ભાવ થશે. એટલે હંમેશા સાચું જ બોલવું, ક્યાંય જૂઠું બોલવાનું જ નહીં. પણ સાચું ખરું, પણ સાચામાં પણ અહીં કને આપણે ત્યાં ભેદ બતાવ્યો છે. સાચું એટલે કેવું સાચું? તો કે ભાઈ બીજાની હિંસા થતી હોય એવું સાચું પણ ન બોલવું. દાખલા તરીકે હરણ એક દિશામાં ગયું હોય ને શિકારી પાછળ આવતો હોય, આપણને કે હરણ આ બાજુ ગયું, આપણને ખબર છે આ શિકારી છે, આ બાજુ જશે તો બિચારાને મારી નાખશે. એટલે તે વખતે પહેલાં તો મૌન રહે, પણ એ દિશામાં દોડે તો તરત જ કે ના ના આ દિશામાં તો નથી ગયું, મને બરાબર ખબર છે. એટલે પેલો બીજી દિશામાં ચાલ્યો જાય, પેલાનો જીવ બચી જાય. એટલે તે વખતે આપણો આશય સામેની વ્યક્તિના જીવને બચાવવાનો છે. એટલે એવા આશયથી જે અસત્ય પણ બોલાય એને પણ સત્ય કહેવાય. એટલે આ રીતે ઘણી વખત સાચું પણ જૂઠું, આંધળાને આંધળો, સાચું પણ જૂઠું, અને આ જૂઠું પણ સાચું. એટલે એ રીતે એનો વ્યવહાર આપણે કરવાનો હોય છે. એટલે આ બીજા વ્રતની અંદર એમ ત્રીજું વ્રત એ અદત્તાદાન. બસ કોઈની ન આપેલી વસ્તુ એને ગ્રહણ કરવી એને અદત્તાદાન કહેવાય. રસ્તામાં પડેલી વસ્તુ પણ ખિસ્સામાં મૂકી દઈએ તો એને પણ અદત્તાદાન કહેવાય. અને એટલું જ નહીં, ઘણા લોકો તો એવું સમજતા હોય છે ભાઈ આ રસ્તામાંથી મળ્યું એટલે જઈને ભગવાનના ભંડારમાં નાખી દઈશું. એ પણ ન કરાય. કારણ કે એ જે વ્યક્તિની છે એ વ્યક્તિને ન મળે એટલે એ વ્યક્તિને તો મનની અંદર સંતાપ જ હોય. એટલે જેમ પડ્યું છે તેમ જ રહેવા દેવાનું. હા, અહીંની સંઘની વાત હોય તો જુદી વાત છે કે તમે યોગ્ય જગ્યાએ જઈને મૂકી દો, ત્યાંથી જાહેરાત થાય અને જેની હોય તે લઈ જાય. પણ એમ જ રસ્તામાં પડેલી વસ્તુ એ ક્યારે પણ આપણે એ રીતે ગ્રહણ ન કરાય. અને બીજી રીતે પણ કોઈક વખતે કોઈએ એમ જ મૂકી હોય અને લઈ લીધીને કોઈ ચોરીનો આક્ષેપ કરે અને એ રીતે જેલ વગેરેમાં પણ જવું પડે, આવું પણ બની શકે. એટલે એના કરતાં રસ્તામાં પડેલી વસ્તુ એને ક્યાંય હાથ જ નહીં લગાડવો. એટલે અદત્તાદાન એ ત્રીજું છે. એમાં તૈયે અણુપયમી થૂલગ પરદબ્બ હરણ વિરયો આયરિય મપ્પસત્થે ઇત્થ પમાય પસંગેણમ તેના હડપ્પઓગે તપ્પડી રૂવે વિરુદ્ધ ગમણે કુડ તુલ કુડમાણે પડિક્કમે દેશીયમ સબ્બમ. પેલી ગાથા બધામાં કોમન હોય છે, માત્ર વ્રતનું નામ બદલાય છે. જેમ પહેલા વ્રતમાં થુલગ પાણા ઈવાય વિરહ્યો, બીજામાં પરી થુલગ અલિય વયણ વિરહ્યો, ત્રીજામાં થુલગ પરદબ્બ હરણ વિરહ્યો. સ્થૂલ પરદબ્બ પારકું દ્રવ્ય એટલે પારકી વસ્તુ, એને હરણ લઈ લેવી, એની વીરતી એટલે કે સ્થૂલ અદત્તાદાન વીરમણ નામના તૈયે અણુપયમી ત્રીજા અણુવ્રતને વિશે અપસત્થે અપ્રશસ્ત ભાવથી અને પમાયક પ્રસંગેણમ પ્રમાદના પ્રસંગથી જે પણ આચરણ સેવ્યું હોય. હવે કયું કયું આચરણ? તો એના પછીની ગાથામાં એના 5 અતિચાર. તેના હડપ્પઓગે, તેન એટલે ચોર, તેન એટલે આમ મૂળ સ્તેન શબ્દ છે, સ્તેનમાંથી સનો પ્રાકૃતની અંદર સ્તેનનું તેન થઈ ગયું એટલે ચોર. અને આહડ એટલે લાવેલી, ચોરે લાવેલી વસ્તુ આપણે લીધી હોય. ચોરે લાવેલી વસ્તુ લેવાથી શું થાય? ચોરીને ઉત્તેજન મળે. એટલે એવું ઉત્તેજન આપણે આપવાનું નથી. એટલે પહેલાં આપણે શબ્દાર્થ કરી લઈએ છીએ કે ચોરની લાવેલી વસ્તુ લીધી હોય તેના હડપ્પઓગે. તપ્પડી રૂવે એટલે ખોટી વસ્તુને ખરી કહીને વેચી હોય અથવા ભેળસેળ કરી હોય. એવી રીતે વિરુદ્ધ ગમણે રાજ્ય વિરુદ્ધ આચરણ કર્યું હોય. કુળ તુલ ખોટા તોલ રાખ્યા હોય અને કુળ માણે ખોટા માપ રાખ્યા હોય. તો આ રીતે ત્રીજા અણુવ્રતમાં દિવસ સંબંધી લાગેલા
સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. એટલે ચોરે લાવેલી વસ્તુ જો આપણે લઈએ તો એને ચોરીને ઉત્તેજન મળે, વારંવાર એને ચોરી કરવાનું મન થાય. એટલે ક્યાંક વસ્તુ સસ્તી મળે છે તો તેવા સમયે આપણે વિચારવાનું છે કે આ ચોરીનો માલ હોઈ શકે. કોઈની દુકાનેથી એ લાવીને બહાર સસ્તું વેચી નાખે તો એ ચોરીનો માલ હોઈ શકે. એટલે આ રીતે એક જ્યાં પણ આને પ્રત્યક્ષ ખબર પડે ત્યાં તો લેવાની જ નથી. આપણને ખબર હોય કે ભાઈ આ ચોરીની જ વસ્તુ છે તો એવી વસ્તુ આપણાથી લઈ ન શકાય, અને લઈએ તો એની ચોરીને ઉત્તેજન કરવાનું આપણે. અને એ ચોરીની બાબતમાં પણ સામેના જીવના ભાવ પ્રાણોની કતલ થાય છે. કારણ કે જેની પણ વસ્તુ ચોરાઈ હોય એના મનની અંદર ઘણું દુઃખ થતું હોય એટલે એના ભાવ પ્રાણોની કતલ થઈ કહેવાય. એટલા માટે એને ઉત્તેજન નહીં આપવું. હવે તપ્પડી રૂવે આજકાલ ભેળસેળ કરીને જે પણ વેચાય છે, પછી એ ઘીની બાબતમાં પણ ભેળસેળ હોય, બીજી ઘણી બધી બાબતની અંદર આજકાલ ભેળસેળ થતી હોય છે. તો એ રીતે પણ એ ન કરાય. એ પણ એક ચોરી છે. કારણ કે સામેની વ્યક્તિ પાસેથી માલના પૈસા પૂરા લઈએ છીએ અને એને વસ્તુ નકલી આપી દઈએ છીએ તો એ એક ઠગવાનું થયું, અને એના કારણે પણ કર્મબંધ વધારે થાય. એટલે તપ્પડી રૂવે વિરુદ્ધ ગમણે રાજ્ય વિરુદ્ધ આચરણ, એટલે ટેક્સ બચાવે તો એ પણ રાજ્ય વિરુદ્ધ આચરણ કહેવાય. અહીંથી કોઈ વસ્તુ ક્યાંય બીજા દેશમાં લઈ જાય પણ ત્યાં પણ એનો ટેક્સ વગેરે ન ભરે તો એ પણ રાજ્ય વિરુદ્ધ આચરણ કહેવાય. ક્યાંય પણ રાજ્યથી વિરુદ્ધ આચરણ એ કોઈ પણ પ્રકારનું હોય, ટેક્સ ચોરીથી લઈને જે સરકારના કાનૂન હોય એ કાનૂનનો ભંગ કરે તો પણ એ રાજ્ય વિરુદ્ધ આચરણ એ રીતે કહી શકાય. વિરુદ્ધ ગમણે કૂડ તુલ અને કૂડ માણે, ખોટા તોલ રાખે. ખોટા તોલ, ઘણા લોકોના લેવાના ત્રાજવા જુદા હોય અને આપવાના ત્રાજવા જુદા હોય. લેવામાં વધારે આવે એ રીતે ત્રાજવા રાખે અને આપવામાં ઓછું જાય એની કાળજી રાખે. એના માટે આપણા શાસ્ત્રની અંદર એક શેઠનું દ્રષ્ટાંત આવે છે કે શેઠ અહીં કને રૂનો કપાસનો વ્યાપાર, અને કપાસના વ્યાપારમાં લે વધારે અને આપે ઓછું, ત્રાજવા બે હોય. એટલે જ્યારે કોઈ લેવા આવે ત્યારે આ ત્રાજવાથી આપે અને પોતાને લેવાનું હોય ત્યારે બીજા ત્રાજવામાં લે. અને એના કારણે એ પોતાનું આખી રૂની ગંજી ભરેલી છે અને ત્યાં આ શેઠ મરીને બોકડા તરીકે એટલે કે બકરી તરીકે એ ત્યાં કને ઉત્પન્ન થયું. હવે પેલો બોકડો પોતાનું એને જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે ખ્યાલ આવ્યો કાં તો મારી જ દુકાન છે, અને એ પૂર્વજન્મ યાદ આવવાના કારણે એ પોતે વારંવાર એની અંદર જાય, પેલા રૂમાં આડોટે, પણ એના દીકરાને ખબર પડે એટલે લાકડી લઈને મારીને બહાર કાઢે. એને ખબર નથી આ મારો બાપ છે, એટલે એ બિચારો આવી રીતે કર્યા કરે. એમાં એક મહાત્મા ત્યાંથી પસાર થયા, આપણા જૈન મહાત્મા હતા, જૈન સાધુ હતા, અને આ દૃશ્ય જોઈને એમને જરા હસવાનું આવી ગયું. એટલે આમને દીકરાએ જોયું કે અહીંથી આ પસાર થયેલા જૈન મુનિ મારા ઉપર હસ્યા. એટલે થયું કે જૈન મુનિ ક્યારે પણ જૂઠું પણ બોલે નહીં અને આવી પ્રવૃત્તિ પણ ક્યારેય કરે નહીં. નક્કી મારી કાંઈ ભૂલ છે. એટલે ઉપાશ્રયમાં ગયો, ગુરુ મહારાજને પૂછ્યું કે ભાઈ તમે જ્યારે પસાર થયા હું આને મારતો હતો અને તેવા સમયે આપ હસ્યા, એનું કારણ શું? તો કે ભાઈ રેવા દેને, કાંઈ જાણવાની જરૂર નથી. ગુરુ મહારાજ જ્ઞાની હતા એટલે બહુ આગ્રહ કર્યો. ત્યારે કહ્યું કે તારા જ પિતાજી પૂર્વજન્મમાં લેવાના ત્રાજવા જુદા ને આપવાના ત્રાજવા જુદા, અને એવું રાખવાના કારણે એ આ બોકડા તરીકે ઉત્પન્ન થયા છે અને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એટલે તારી જ દુકાનમાં આવીને એ રીતે એ કરે છે ને તું મારતો હતો. એટલે મને થયું કે આ હજી ગઈકાલે શું હતું ને આજે શું છે, બાપ દીકરો, અને આજે તું એને લાકડી મારી મારીને બહાર કાઢે છે. એટલે તરત જ એને થયું જાઉં, તરત જ અને એ દોડ્યો કે હું બોકડાને બચાવી લઉં. અને
તે વખતે ગુરુ મહારાજે કહ્યું, તારા જવાનો કોઈ અર્થ નથી. એ કસાઈખાને પહોંચી ગયો અને એ મરીને નરકમાંય પહોંચી ગયો. કારણ કે કતલખાનાની અંદર કેટલા બધા ઓલા બીજા જીવો એની વિરાધના થતી હોય, હિંસા થતી હોય, ત્યારે આ પણ અંદરથી ભયંકર રૌદ્ર ધ્યાન હોય અને રૌદ્ર ધ્યાનના કારણે એ બિચારો નરકમાં ચાલ્યો ગયો. એટલે એક દ્રષ્ટિએ કહેવાય કે ભાઈ થોડીક લોભ વૃત્તિ કે વધારે પૈસા કમાવા માટે થઈ અને આવી રીતે લેવાના ને આપવાના ત્રાજવા જુદા રાખ્યા તો પહેલી વખતે આર્ત ધ્યાનના કારણે તિર્યંચ ગતિ અને તિર્યંચ ગતિમાંથી નરક ગતિની અંદર એ ચાલ્યો ગયો. એટલે દેખાય પાપ નાનકડું, પણ એ નાનકડું પણ પાપ એની સજા બહુ મોટી થતી હોય છે. અને એક દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટું પાપ પણ ક્યારેક નાનું બની જાય અને નાનું પાપ પણ ક્યારેક મોટું બની જાય. આવું પણ બને. દાખલા તરીકે નાના પાપમાં શાકભાજી સુધારવાનું પાપ, બરાબર, આમ દેખીતી રીતે નાનું પાપ કહેવાય, આપણે રોજ કરવું પડે અને દિવસમાં 2 વખત કરવું પડતું હોય, તો આવું પાપ આપણે કરવું પડે છે. પણ એના પછી જો પશ્ચાતાપ હોય તો એ પાપની સજા બહુ ઓછી થાય. પણ પશ્ચાતાપના બદલે રાજી થાવ, જો કેટલો સરસ મેં સુધાર્યું, આ કેરીને ગોટલીમાં જરાય રસ ન રહેવા દીધો, આમ એકદમ બરાબર એને ઓલી રીતે કરી દીધું, તો પાપ કર્મ તીવ્ર થઈ જાય. જેમ ખંદક મુનિ ઓલી કોઠીબડાની છાલ ઉતારીને રાજી થયા, તો મુનિ જીવનમાં પણ પોતાના શરીર ઉપરથી ચામડી ઉતરી. એટલે દેખીતી રીતે દેખાતું નાનકડું પાપ પણ એ કર્યા પછી જીવ રાજી થાય તો એ પાપ મોટું થઈ જાય. અને દેખીતું મોટું પાપ એ કર્યા પછી તીવ્ર પશ્ચાતાપ થાય તો એ પાપ નાનું થઈ જાય. દાખલા તરીકે ઓલો દ્રઢક પ્રહારી 4 હત્યાઓ કરી અને 4 હત્યા કરીને એ જ ભાવમાં જે તીવ્ર પશ્ચાતાપ ચાલ્યો, કેવળ જ્ઞાન થઈ ગયું. ખંદક મુનિની ચામડી ઉતરાવી, એ રાજા પણ એ જ ભાવમાં દીક્ષા લઈ પશ્ચાતાપ કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા ગયા. એટલે દેખીતું મોટું પાપ એ પણ તીવ્ર પશ્ચાતાપ હોય તો નાનું થઈ જાય. અને દેખીતું નાનું પાપ એ પશ્ચાતાપ કરવાના બદલે આનંદ કરાવે, રાજી થઈએ. ઘણી વખત કોઈના ઉપર ગુસ્સો કરીને રાજી થઈએ ને, જો એક વખત ગુસ્સો પર કર્યો પણ કેવો સીધો થઈ ગયો, હવે કોઈ દિવસે કાંઈ બોલતો નથી, બસ આ પાપ કર્યું પણ પાપ કરીને રાજી થયા, એટલે પાપ ચિકાશવાળું થઈ જાય અને એની સજા જીવને હંમેશા વધારે થાય. એટલે કાળજી એ રાખો, જ્યાં જ્યાં પણ આપણને ખ્યાલ આવે કે મારી ભૂલ થઈ ગઈ છે, ત્યાં ત્યાં તરત જ પશ્ચાતાપ કરવાનો અને માફી માગતા પણ લેસ માત્ર પણ સંકોચ ન થાય. ગમે તેટલા માણસો હોય કે ગમે તે હોય, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ, એમ કરીને આગળ વધવાનું. પણ ઘણા લોકો પોતાની ભૂલને સમજવા છતાંય બધાની વચ્ચે એને મિચ્છામિ દુક્કડમ આપવાનું પણ મન નથી થતું, તો આનાથી પાપ વધારે તીવ્ર બની જાય. અને જ્યારે આવું થાય ત્યારે ગૌતમ સ્વામીને યાદ કરવાના, કે જે ગૌતમ સ્વામી 50,000 કેવલી શિષ્યોના ગુરુ, પહેલા ગણધર, આવા ગૌતમ સ્વામી પણ જ્યારે ભગવાન મહાવીરે કહ્યું આનંદ શ્રાવક સાચો છે, એટલે તરત જ ત્યાં જઈને એના ઘરે જઈને મિચ્છામિ દુક્કડમ આપી આવ્યા. બોલો, આટલા મોટા ભગવાનના પહેલા શિષ્ય, પહેલા ગણધર, 50,000 શિષ્યોના ગુરુ, અને એ પણ કેવલી શિષ્યોના ગુરુ, અને આવા પણ એક શ્રાવકના ઘરે જઈને મિચ્છામિ દુક્કડમ આપવા માટે જાય તો આપણે કેમ ના આપી શકીએ? જો એ રીતે યાદ કરીએ તો તરત જ આપણે એ રીતે પણ આપણી ભૂલને કબૂલ કરી દઈએ. એટલે કહેવાનો આશય એ છે કે ખોટા તોલ એ પણ ન રખાય, અને ખોટા માપ એટલે જે પણ દૂધ વગેરે જે માપથી આપવાનું હોય, એ લીટરનું ને જે માપ હોય એ માપમાં પણ ઓછું આપે. ખાસ કરીને જે રેશનિંગવાળા હોય, ઇન્ડિયાની અંદર જે રેશનિંગવાળા હોય એ ગવર્મેન્ટની જ વસ્તુ આપવાની હોય, પણ પેલાને ઓછું જાય અને બધું બચાવીને મોંઘા ભાવે વેચે, અને એની હાલત આવી થાય. બોકડા તરીકે, બકરા તરીકે કેવી રીતે ઉત્પન્ન થવું પડે, કેમ? એનું કારણ શું? તો કે એનું કારણ એ કે તે પણ ગરીબોના ગળા જ ચીર્યા છે, એટલે તારું ગળું ચીરાવાનું છે. કારણ કે ગરીબોના ગળા એટલે આપણા ઉપર એક આક્ષેપ છે જૈનો ઉપર, ખાસ કરીને ઇન્ડિયામાં. એ આક્ષેપ એ છે કે આ જૈનો પાણી ગાળીને પીએ છે,
પણ આ ગરીબ માણસોના અડગણ લોહી એમને એમ ચૂસી જાય છે. આવો એક આક્ષેપ છે આપણા ઉપર. તો આવું ન થવું જોઈએ. આપણે એ રીતે પરમાત્માના ભક્ત છીએ તો તે સમયે પ્રામાણિકતાપૂર્વક જો થાય. એટલે આપણે વાત કરેલી કે આ ત્રીજા વ્રતનું પાલન કરવાનો લાભ એ છે કે તમને આર્થિક સમૃદ્ધિ મળે. પહેલા વ્રતના પાલનથી, જૈના ધર્મના પાલનથી શારીરિક સુખાકારી, બીજા વ્રતના પાલનથી તમારા વચનમાં આદેયપણું, ત્રીજા વ્રતના પાલનથી આર્થિક સમૃદ્ધિ, ચોથા વ્રતના પાલનથી ગુણની સમૃદ્ધિ અને પાંચમા વ્રતના પાલનથી મનની શાંતિ. આ રીતે આ 5 અણુવ્રતો એના પાલન દ્વારા આ પ્રકારનો પણ લાભ થાય છે. આપણે જેને આગળ સામાયિક લીધું છે એનું આવી ગયું છે. એટલે તમે 5 મિનિટ આપું છું, તમે 5 મિનિટમાં સામાયિક પારીને લઈ લો. પારવાની જરૂર નથી, ડાયરેક્ટ બીજું લઈ લો એટલે થઈ જાય. 11 ને 10 થઈ છે, 11 ને 15